તો આ તરફ વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ હવે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે। એલએનટી સર્કલ બાદ હવે વુડા સર્કલ પાસે પણ મોટો ભૂવો પડ્યો છે। સતર્કતાના ભાગરૂપે આ ભૂવાની આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને આ મુખ્ય રસ્તો છે, જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વુડા સર્કલ પાસે હાલ તો આ મસમોટો ભૂવો પડ્યો છે અને સતર્કતાના ભાગરૂપે અહીં કોર્ડન કરી દેવાયો છે, પરંતુ આ રસ્તા પર ભૂવો પડવાની સાથે વાહન ચાલકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। વડોદરા શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વરસેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારો છે કે જ્યાં રસ્તા પર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। વુડા સર્કલ આવેલું છે રાત્રી બજારની પાસે, ત્યાં જોઈ રહ્યા છો એક મોટો ભૂવો પડેલો હાલ જોવા મળી રહ્યો છે। જો કે સારી બાબત એ છે કે રસ્તાની કોર્નર પર આ અમિતનગર સર્કલથી આવતા બરાબર વુડા સર્કલની જમણી બાજુએ આ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। સાઈડની બાજુ છે જેથી એક તરફનો જે રસ્તો છે એ રસ્તો ખુલ્લો છે, જેથી વાહન વ્યવહારને સીધી અસર પડી નથી, પરંતુ લાંબો અને પહોળો રસ્તો છે પણ એક ભાગમાં આ મોટો ભૂવો પડેલો છે, જેના કારણે વાહન વ્યવહાર પર દિવસ દરમિયાન અથવા તો આવનારા દિવસોમાં જ્યાં સુધી આ ભૂવાનું સમારકામ નહીં થાય ત્યાં સુધી એની અસર જોવા મળી શકે છે। ગઈકાલની વાત કરું તો દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા। જોકે આ વિસ્તારમાં પાણી નહોતા ભરાયા, પરંતુ આ નીચેનો હિસ્સો હતો, આ ભૂવો પડ્યો છે રસ્તાનો નીચેનો હિસ્સો હતો, એમાં યોગ્ય રીતે પુરાણકામ ન કરવામાં આવ્યું હતું। એના કારણે આપ જોઈ રહ્યા છો કે મોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલાં પણ અહીંયા ભૂવો હતો, એ આપને બતાવું, ત્યાં સમારકામ કરવામાં આવ્યું હતું, પણ એ સમારકામ કરવા છતાંય એની નજીકનો હિસ્સો છે ત્યાં મોટો ભૂવો પડી ગયેલો જોવા મળી રહ્યો છે, જે લોકો માટે ગમે ત્યારે જોખમરૂપ સાબિત થાય એવી પરિસ્થિતિ હતી, પરંતુ હાલ આ ભૂવાને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સાથે સાથે રાહતની વાત એ છે કે વડોદરા શહેરમાં હાલ વરસાદ બંધ થયો છે, જેથી જે ગઈકાલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું એ ફરીથી પાટા પર ચડતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન પરેશ ધોળકિયા સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, વડોદરા।